જય માતાજી, સ્વાગત છે આજના નવા બ્લોગ વિડીયોમાં. તો દાળ વિડીયો નહોતું ઉતર્યું એટલે રાત લીધી છે અને આપણે લગભગ નજર સામે ભૂત 12 મહિના પહેલાં ભાગ ઉતારેલો છે અને એ વિડીયો બહુ ચાલ્યું હતું. પબ્લિકે સપોર્ટ પણ ફૂલ કર્યો હતો અને વિડીયો 2 મિલિયન ઉપર છે ને લગભગ 12 મહિનાનો સૌથી વધારે પસંદ કરેલો વિડીયો. હા, નજરની સામે ભૂત. તો આજે પણ આમ કોમેડી છે પણ એવો ને એવો ભાગ લાવ્યા છે. તો વાઘુભા બન્યા છે. ભૂત કહો કે બધાને બીવરાવાળા કહો, પણ આ મોઢું કાળું નહીં કર્યું આ વખતે. તો બ્લોગમાં જોડાઈ રહેજો, બધા કટ બતાવશું. આપણે એકલમ પૂછવા જવું નહીં એટલે મેં તમને ટવકા તેમાં એ પેલી બાદ જાય ને ખૂણામાં એટલે મેં ટવકા તમારા ઘેર આવીને ટવકા પાડ્યા હતા. હા, એવી રીત મજા આવશે. વાત કરો હા, પછી તાર પેલી ખેતરવાડી હળવી લઈ રહ્યા જોવા જો તો મુઠે પણ માશો હેડી દે રે હું ગતિ મારતો મારતો એવું હોય તો મજા આવે. એટલે કે વાઘો ધાબળો તો શું કરવા આવ્યો ખોટો? મૂડ ઠાઉં ડાયરેક્ટ. એટલે હું પહેલા સવાલ કરું પછી તું ઉઠાય તારે તો આઈને થાય. રાતે ટવકા પાડ્યા પણ એકે હાહડ્યા ની મારા ઉડ્યા. એટલે ટવકા ના પડે ભલા આદમી. જોડે જઈને ચેક કરાય. 4-5 માણસો રખડતા હોય તો જોડે જઈને પૂછાય કે ભાઈ ચોથી આયા છો, ચિયા ગોમના છો, ચમ આયા છો. ગમે તે માણસો રખડતા હોય 4-5 ના જરા કૂતરા વાળા છે વાતો થાય. હવે ટવકા પાડવાની ચો વાત કરો. રાતનું કૂતરું બહા નહીં તો ચેક કરો. એવી રીત લેવાનું એમ મોનવા નહીં દેવાનું. જોડે એમ આપણી વજે રાતે બધાને ઘેર આવીને ટવકા પાડ્યા પણ એકે મારા ઓછા હાડ્યા નહીં. અલ્યા ટવકાની ચો વાત કરો છો ભલા આદમી. રાતે કૂતરું બહે ને તો મારી ઊંઘ ઉડી જાય અને હું થેર જઈને ચેક કરતા હોઉં કે કૂતરો ચમ બહે છે. અને તમે ખાલી ટવકા પાડ્યા જોડે જઈને મોણસે ના પૂછાય કે ભાઈ ચમ આયા છો, ચિયા ગોમના છો. ચોથી ઠાર પડતો છે હરિયા કે બાવળીઓ છે તો ચો ઠાર પડતો છે. અસલ બાવળિયા ને હશે ઊંઘો તો ચો ઠાર પડતો છે. વાઘો દાખલા તરીકે મોસો બોસો હલાવે તો ધૂમ લઈને નીકળે ને એટલે ચીડે ઉઠી બતાવું તો પેલું થઈ જાય. થોડું એટલે ગોટમોટ થઈ જાય. ઘર જાય અને વાઘો આવે ને ખબર ગોટમોટ કરી દે છે. સ્ટાર્ટ. રેડી એટલે વાજો નંબર પાયો વાટકા કે પેલો પગ પસાડ્યો હતો ને એને પેલી ઇંગલ ઉપર આવી ગયા. જોઈએ એટલે તારો પહેલો હાડકા ઉપર વાજ્યો. એક શોર્ટ કે જલ્દી આવી. અને ખાસ વાત કે નજરની સામે ભૂત આપણે એસબી હિન્દુસ્તાની ચેનલમાં છે. તમે જોઈ લેજો, તમને બહુ મજા આવશે. અને જોરદાર એમ કે બધા એક્ટરોએ એક્ટિંગ સસ્પેન્સ એ સ્ટોરી એકદમ સસ્પેન્સ છે. છેલ્લે મજા આવશે એમ સસ્પેન્સફુલ છે એટલે બધા એક્ટરોની એક્ટિંગ છે. ખાસ જોજો એમ. હા હળ
કહું હું તો. મારા હાથ દેખાણો હા એનો વાળી વખત અરે આવજો રો અરે આવજે એ બાપથી લઈ એ બાપથી લઈ બતાવવું જ પડે ને હરી અરે ઊંઝો રે ખાલી એટલે કટે જ નહીં કે હું કટ જોઈન કરું સ્ટાર્ટ રેડી બરો સ્ટાર્ટ બોલ હા ભૂબત હવે દરવાજો વાંખવા આવ્યો છે એટલે તું અહીંથી છે ને ઓમ તાકે એટલે ભૂબત સુવાન તું ઓમ દોડવા જાય ને એટલે ભૂબત દરવાજો ખોલી ઓમ ના હે તું ના આવું કોમ છે સમજો એવી રીતના દોડે નહીં તો ચાલશે કોઈ એટલું બધું પણ એવું લાગે નહીં થઈ જાય ભૂબતને દેખાવા ઓમ દોડી દો હા દોડે ઉડું હોય અંદરથી દરવાજો છે વાંકો કેવું કરતો હતો એ બાજુ આવે પછી દોડજે વળ વળ બારે સ્ટાર્ટ ચાલુ રાખે ને અલગ અલગ ભજન તો વિડીયો કાચી હેડ મજા આવે એટલે સલાહ જોડે કોઈ ગૌરવવું પડશે હવે બહુ બેસ્ટ એક્ટિંગ થઈ ગોદડા રાખવાનો આપણે કઈ આપીએ બહુ એ આપણે બીકમાં લાલા ઘરમાં ચો હંતા હોય એવી બીક લાગતી હતી મચ્છર જેવું કઈ ના ખબર નહીં પડ્યા ટેન્શન તો ગમે તે રીતે તું તારી રીતે પડજે બરાબર એ ટાઈપની જેમ પહેલી વાર જોયું ને હજી ભાઈ તો એવું જ લેવું જોઈએ ને આટલાથી આવ્યા ચોપાથી ખોલીને દાવડીને હગળ હા એ મોસમ એમ બેસી બોત તું પછી હજી ભાઈ મોસમ બે ને પેલી હાલ ઓઠો જતો બેસીને કોક બોલે ને પછી આવજે શું હતું લ્યા શું હતું આ રામ દૂત અદલત બલ ધાવા અંજની પુત્ર પવન સુત ધામા દાદા દાદા જો અમે કોઈનું કોઈ બગાડ્યું નહીં
સ્ટાર્ટ. ભલે ડુંગરા ડોલે ને ધરણી ધ્રુજે, ફાટી પડે આકાશ રે, ભલે ફાટી પડે આકાશ, પણ ખેગાર જીવ પૂતો ડરવું નહીં. અલા બધા હવે આથી હતું ને આમ કહીએ. લઈ લીધું છે. ગમે તે. કઈ નો માગો. એટલે નહીં આવશે બધું. હું કહું કે જીવી છે બેટા તું એ જીવી છે અમે કાકા એટલું કે ખાલી હરીથી કરજો. હા નહીં સમજાવું લેટ બચી ના આવ્યો છું. આઈ વાત આઈ વાત આવી હતી. આજે અમે ત્યાં ઉજાગરા કરતા હતા વૈકાણ અમે કોઈ શોખના નહીં અમે ત્યાં દોડતા ફરો ઉજાગરા કરતા થશે એમ બોલ્યો. આખી ચાદર પેલી કઈ હા બચવા માટે ગાવાના ગીતો કેવો હોય? પેલું ગાતી સામા ડુંગરીએથી ઉતર્યો વાગરે મારી અંબાજીમાં હા એ ગીત જ ગવાય ને. આ વાગરે પાસો વાડરે મારી અંબા ચલાન ગાતા નહીં ફાવે લે હા ગાવાના ને ગાવા ફાવશે ઘરમાં ગાતો એટલું જ કરવા તો લે રેડી સ્ટાર્ટ. મનની વ્યામો છે. અરે મફુજી નજરે જોઈ છે હેડો મારે જો ઊંચી જગ્યાએ જોયું તું. માર ક્યાં વળી ના છેલ્લે ઉભા એક મિનિટ ના ખેગાજી તમે જો જોયું કે માર ઘેર કે મેં માર ઘેર ભૂપતજી તમે તમાર ઘેર તો પછી બરાબર અને બધા એક જ જમીન માં રહો છો આપણે બરાબર એટલે તમે ઓમ ભમે અને ઓમ મફુકા જોતા ચોકણ જોઈતું હોય જોયું તું એટલે ભૂત ના એટલે ભમતા તમે પેલા ચોકડી આવો ને ચોકડી આવો એટલે બાસ્કુ બોઘા પાડીને તમને હસુબાનો બાથે પડે ભૂત 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 એવું કહીને બાથે પડે એટલે ચોસ છે ભૂત ભૂત કરો છે એટલે પછી મફુજી કે સારું હેડો ઉભા રહો, તમારા મનની વ્યામે જ ગાડી નાખવું છે આપણે એ કે ને કરવું છે અને બે સારું છે લ્યો હોય તો. અને ભૂત આવે મફુકા કે તમે ડરો ભૂત હોય ને તો મારી નજરે આવે ગાડી પર બેઠું. હા ગાડી પર બેઠું હતું ભૂત હોય તો મારી નજરે હોય કણ આવે અને જે કરે એ આપણે કરવું છે બરાબર એ કરવું છે એટલે જીત તો ભૂત ગમે તેથી આપણે લાવી દે એન્ટ્રી કરશે એન્ટ્રી કરે તમે હસુબાના બીવાના તો ખરા એટલે તમે ચારે ચાર હસુબાના મફુજી ચેડે હંતાઈ દો. મફુજી થોડા બીવે ખરા પણ મફુજી નક્કી કરે કે જે હોય અમારે આવવું છે તમે આવી બીવરાવશો નહીં તમારે શું જોવો છે એટલે એ વાતો કરતા કરતા પછી આખી ચાદર વાઘો ઉગાડી કરે અને ખાખડી ના હોય બરાબર. પછી મફુજી કે એટલે વાઘુજી તમે તે મારા નાટક કરી કેમ બીવરાયા તમે તેમ બીવરાયા એમ વાપરો તાર એટલે કીધું પેલું સપનું પડે ચેટલા વર્ષથી આ ભૂમિ પર આપણે રહો કોઈ આલો છે તો પછી શેઠે તમારે પટ્ટી મારવી હતી અને પૂછવું હતું પહાડ મેં તો પટ્ટી મારી હતી ઘરમાં ભાઈ સાહેબ તમે ઘરમાં હંતી ગયા તા બંધ હોકી કોઈ ગીતા જેવું નહીં. ભૂપતજી તમારા ઘેર અરે મફુજી હેડો મારા ઘેર બતાવો તો કશો હતો ને આવો હેડો સ્ટાર્ટ. સંગાત કરો કે બેન 30 અઢી વાગે વિડીયો પૂરું થયું છે
તો વિડીયોને લાઈક કરજો, શેર કરજો અને ચેનલને સબસ્ક્રાઈબ ના કર્યું તો સબસ્ક્રાઈબ કરી લેજો. જય માતાજી.